જે રીતના જેમના બાળકો છે તે આ અગ્નિની અંદર હોમાયા એક વાલી પણ આપણી સાથે છે। શું કહેશો, આપના કોઈ ભાઈનો છોકરો છે જે આ અગ્નિની અંદર હોમાયો છે, શું નામ હતું તેનું? કલ્પેશભાઈ બગડા। હા, શું ઉંમર શું હતી તેમની? 22 વર્ષની। એ કાલે કેટલા વાગે ત્યાં ગયા હતા ગેમ રમવા માટે? એ ગયા હતા રમવા નતા, એના નોકરી કરતા અંદર। નોકરી કરતા। શું ઉંમર કેટલી એમની? 22 વર્ષની। શું કહેશો, અગ્નિની અંદર હોમાયા છે તેનું જવાબદાર કોણ? એનો જવાબદાર કોણ? એમ આગની અંદર હોમાઈ ગયા અમારા ભાઈ, તો એનો જવાબદાર કોણ છે? સરકાર એવું કહે છે કે અમે 4 લાખની સહાય આપશે। શું 4 લાખની સહાય આપે આપનો દીકરો પાછો આવશે? 4 લાખની સહાય આપે તો હું અમારો દીકરો પાછો આવશે નથી। 22 વર્ષનો બાળક। શું કહેશો, સરકારને શું કહેશું આપ? અમારી આ 6 વાગે બનાવ બન્યો, હજી વીક બોડી નથી આપતા અમને, અને અમે બધી કાર્યવાહી કરી એની તો કોઈ જવાબ દેતા નથી કાંઈ। કાલ 5 વાગ્યાના બેઠા અમે। જે લોકો જવાબદાર છે તેના ઉપર કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ? એની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ, અને જે મોલમાં કામ કરતો એ ગેમ ઝોન ઉપર પૂરેપૂરો કાયદો અને પૂરેપૂરા એની માથે કાયદા કાનૂન થવા જોઈએ। આપ જોયું કે જે તેમના વાલી છે તે આપણી સાથે છે, તેમની આંખોની અંદર જે આંસુ જોઈ શકો છો। સરકારે વાત કરી કે અમે 4 લાખની સહાય આપશું। શું 4 લાખની સહાય આપે જે આમનો યુવાન ગયો છે, અગ્નિની અંદર હોમાયો છે, તે પાછો આવી જશે? સરકાર માત્ર જ્યારે પણ આવું બને છે ત્યારે પૈસા આપી દેવાની વાતો કરતી હોય છે, પણ શું પૈસા આપી દેતા કોઈના જે દીકરાઓ હોય છે તે પાછા આવી જવાના છે? કોઈની દીકરીઓ પાછી આવી જવાની છે? સરકારમાંથી કોઈ નેતાઓનો દીકરો આ રીતના હોમાયો હોય તો કઈ રીતના કડક કાર્યવાહી કરવામાં આવે છે? તો પછી આમાં કેમ સરકાર ઢીલી નીતિ છોડી રહી છે? આવી જ રીતના જે રીતના સરકારની કામગીરી છે તે કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ તે વાલીઓની માંગ છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ।